નમસ્કાર. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 4.6માં દાખલા નંબર છે 1 આપણે જોવાનો છે. જોઈએ દાખલા નંબર 1. એક શાળાના 2 વર્ગોના વિદ્યાર્થીઓના ગુણ વિશે નીચે મુજબ વિગત આપેલી છે. વર્ગ A અને વર્ગ B. વિદ્યાર્થીઓની સંખ્યા 50-60, સરેરાશ ગુણ 60 ને 48, પ્રમાણિત વિચલન 10 અને 12. આ માહિતી પરથી વિદ્યાર્થીઓના ગુણનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. મિશ્ર પ્રમાણિત વિચલન એટલે SC કહેવાય, બરોબર? કેપિટલ S અને સ્મોલ c. તો મિશ્ર પ્રમાણિત વિચલન મેળવવાનું કહે તો સૌપ્રથમ તમારે મિશ્ર મધ્યક મેળવવો પડે. તો સૌપ્રથમ આપણને આપેલી માહિતીમાંથી જરૂરી માહિતી છે એ એકત્ર કરી લઈએ, મેળવી લઈએ. ચાલો, પેલી માહિતી માટે 1 આપશું, બીજી માહિતી માટે 2. ચાલો, વર્ગ એની સંખ્યા છે તો આપણે n1 કહી દઈએ. n1 કેટલા? 50. ચાલો, સરેરાશ ગુણ એટલે મધ્યક કહેવાય. પ્રથમ માહિતી માટે છે એટલે x બાર 1 60. પ્રમાણિત વિચલન પહેલી માહિતી માટે છે એટલે S1 કેટલા? 10. વર્ગ B માટે છે તો આપણે 2 નંબર આપશું. વિદ્યાર્થીઓની સંખ્યા છે 60 તો આપણે n2 કહીશું. મધ્યક છે સરેરાશ ગુણ કેટલા? 48. પ્રમાણિત વિચલન તો કે 12 એટલે S2. સૌપ્રથમ આપણે મિશ્ર મધ્યક મેળવી લઈએ, બરોબર? મિશ્ર મધ્યકનું સૂત્ર શું છે? મિશ્ર મધ્યકનું સૂત્ર છે આપણને યાદ હોવું જોઈએ, બરોબર છે? ચાલો, મિશ્ર મધ્યક એટલે x બાર c. સૂત્ર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2. આવું સૂત્ર છે. મુખ્ય કિંમત n1 કેટલા? 50, x બાર 1 60 પ્લસ n2 તો કે 60, x બાર 2 તો કે 48. n1 કેટલા છે? 50, n2 60. 6 પંચા 30 એટલે 3000. 48 ગુણ્યા 6 કેટલા થશે? 2880. 60 વત્તા 50 એટલે 110. 3000 વત્તા 2880 કેટલા થશે? 5880 છેદમાં 110. ભાગાકાર કરો કેટલા આવે? 53.45. ગુણની માહિતી છે તો ગુણ એટલે x બાર c. મિશ્ર પ્રમાણિત વિચલન કેટલું મેળવ્યું? મિશ્ર મધ્યક કેટલો મેળવ્યો? x બાર c 53.45. હવે મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર SC બરાબર શું છે? તો કે વર્ગમૂળમાં n1 કૌંસમાં x બાર 1 n1 કૌંસમાં s1 નો સ્ક્વેર પ્લસ d1 નો સ્ક્વેર. એટલે અહીંયા 2 d ની જરૂર પડશે, બરોબર? d એટલે તફાવત. તો આપણે d1 નો સ્ક્વેર અને d2 નો સ્ક્વેર મેળવીશું. તો મેળવીએ d1 પહેલા. d1 કઈ રીતે મળશે આપણને? તો કે x બાર નો મધ્યક છે એમાંથી x બાર c બાદ કરી દઈશું. ચાલો, પ્રથમ મધ્યક કેટલો હતો? 60 છે. ચાલો, 60 એમાંથી x બાર c કેટલો આવ્યો? તો કે 53.45. એ બાદ કરી દઈએ. ચાલો કરીએ બાદ ભાગે કરો એટલે 6.55 આવે. આપણે તો d1 નો સ્ક્વેર જોઈએ છે તો આનો વર્ગ કરવાનો, બરોબર? એટલે d1 નો વર્ગ કરો, બરોબર? એટલે આવશે 42.90.
એવી જ રીતે D2 મેળવી લઈએ. D2 કઈ રીતે મળશે તો કે x⁻2 માઇનસ x⁻c. બીજાનો મધ્ય કેટલો હતો વર્ગ બીનો તો કે 48. ચાલો 48 ઓછા 53.45 તો કેટલા આવે તો કે માઇનસમાં આવશે 5.45. પણ હવે આનો વર્ક કરી નાખો તો પ્લસ થઈ જાય એટલે કે D2 નો સ્ક્વેર બરાબર 29.70. આ D2 નો સ્ક્વેર મળી ગયો અને આ D1 નો સ્ક્વેર મળી ગયો. જરૂરી બધી માહિતી મેળવી લીધી. હવે આપણું મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર છે એમાં કિંમત મૂકી દઈએ એટલે આપણને મળે જવાબ. ચાલો મૂકીએ સૂત્ર. મિશ્ર પ્રમાણિત વિચલન. મિશ્ર પ્રમાણિત વિચલન એટલે SC બરાબર વર્ગમૂળમાં n1 કૌંસમાં S1 નો વર્ગ પ્લસ D1 નો વર્ગ કૌંસ પૂરો વત્તા n2 S2 નો સ્ક્વેર પ્લસ D2 નો સ્ક્વેર કૌંસ પૂરો છેદમાં n1 પ્લસ n2. આવું સૂત્ર છે. એટલે આપણી પાસે n હતો બરોબર, S1 નો સ્ક્વેર અને D1 નો સ્ક્વેર એ આપણે મેળવી લઈએ બરોબર. આપણે પ્રમાણિત વિચલન છે, આપણે વિચરણ જોવે. S1 નો સ્ક્વેર એટલે વિચરણ કહેવાય. S1 હોય તો એ પ્રમાણિત કહેવાય. તો સૌપ્રથમ જો આપણે મેળવેલું જ હતું અહીંયા S1 છે એ પ્રમાણિત વિચલન છે. તો વિચરણ મેળવવા શું કરવાનું તો આપેલી સંખ્યાનો વર્ગ કરવાનો એટલે થઈ જાય વિચરણ. એટલે S1 નો સ્ક્વેર બરાબર 100 અને S2 નો સ્ક્વેર બરાબર 12 નો વર્ગ કેટલો થાય 144. હવે સૂત્રમાં જરૂરી એવી બધી માહિતી આપણે મેળવી લીધી. મુખ્ય સૂત્રમાં કિંમત. ચાલો સૌપ્રથમ n1 કેટલા છે તો કે 50. S1 નો સ્ક્વેર કેટલો છે 100. D1 નો સ્ક્વેર તો કે 42.90. n2 તો કે 60. S1 નો સ્ક્વેર તો કે 144. D2 નો સ્ક્વેર તો કે 29.70 કૌંસ પૂરો છેદમાં n1 એટલે 50, n2 એટલે 60. આપીએ સાદુરૂપ. ચલો 50 ને 50 સરવાળો 142.90 વત્તા 60 ના 60 144 વત્તા 29.70. 144 વત્તા 29.70 173.70 છેદમાં 60 વત્તા 50 એટલે 110. નેક્સ્ટ સ્ટેપ. ચલો આ બંને વચ્ચે કેવો સંબંધ છે ગુણાકારનો. એટલે કરીએ ગુણાકાર. 50 ગુણ્યા 142.90 7145 વત્તા 60 ગુણ્યા 173.70 60 ગુણ્યા 173.70 એટલે 10,422 છેદમાં 110. ચાલો આ બંનેનો સરવાળો 17,567 છેદમાં 110.
ભાગાકાર કરીએ એટલે 159.7 આવશે. વર્ગમૂળ દૂર કરીએ 12.64 છે આપણો મિશ્ર પ્રમાણિત વિચલન છે આપણને મળશે. તો આ હતું મિશ્ર પ્રમાણિત વિચલન. દાખલા ખૂબ સરળ છે, આવડી જેવા છે. દાખલા નંબર જે 2 છે બરોબર, જો તો રકમમાં દાખલા નંબર 2, એક ફેક્ટરીમાં 2 ઉત્પાદન વિભાગો વિશે નીચે મુજબ વિગત આપેલી છે. કારીગરોની સંખ્યા વિભાગ A અને વિભાગ B છે, તો પ્રથમ માટે N1 અને બીજી માટે N2. કારીગરોની સંખ્યા છે એટલે N1 કેટલા કહેવાય છે 10, N2 કેટલા કહેવાય છે તો કે 40. એકમ દીઠ સરેરાશ ઉત્પાદન સમય, સરેરાશ ઉત્પાદન એટલે મધ્ય કહેવાય છે. પ્રથમ માહિતીનો છે એટલે x⁴1 કેટલો છે 25, બીજી માટે તો કે 20. વિચરણ, વિચરણ એટલે શું તો કે S1 નો સ્ક્વેર 16 અને S2 નો સ્ક્વેર કેટલો 25. એટલે આ બધી માહિતી રેડીમેડ છે, તમારે મેળવવાની છે નહીં. ફક્ત ને ફક્ત તમારે પહેલા મિશ્ર મધ્યક મેળવવાનો અને પછી મેળવેલાનું મિશ્ર પ્રમાણિત વિચલન, એટલે તમારો જવાબ તમને મળી જાય. બરોબર. તો આ સાથે સ્વાધ્યાય 4.6 પણ પૂરું કરીએ છીએ. એટલે દાખલા નંબર 2 છે તમારે હોમવર્કમાં લેતો આવવાનો છે. બરાબર. સ્વાધ્યાયમાં MCQ છે, હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું.